મહિલાઓને રાજનીતિમાં સ્થાન મળે વધુમાં વધુ એ માટે આપણા પ્રદેશમાં પહેલાં 33% અને ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 50% અનામત અપાઈ. હવે દેશની સરકારે પણ લોકસભા અને અલગ અલગ રાજ્યોની વિધાનસભાની અંદર મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે તે માટેનો પ્રયાસ જબરજસ્ત કર્યો છે અને જેના અંતર્ગત નારી શક્તિ વંદના અધિનિયમ બનાવાયું અને એને લાગુ કરવા માટે 3 દિવસનું 16 થી 18 એપ્રિલ સુધીનું સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. આ સત્રમાં સરકાર 3 મહત્વપૂર્ણ બિલ લાવશે, જેમાં 2029માં લોકસભા ચૂંટણીથી મહિલાઓ માટે લોકસભા અને વિધાનસભામાં 33% અનામત લાગુ થઈ જશે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ દેશની મહિલાઓને નામે પત્ર લખ્યો અને જો 2029ની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓ માટે સંપૂર્ણ અનામત સાથે લાગુ થાય તો લોકશાહી વધુ મજબૂત બનશે તેમ પણ જણાવ્યું છે. સપ્ટેમ્બર 2023માં સંસદમાં નારી શક્તિ વંદના અધિનિયમ પસાર થયું હતું, જેને આપણે મહિલા અનામત બિલ તરીકે ઓળખીએ છીએ. વર્તમાન કાયદા હેઠળ મહિલાઓ માટે અનામત 2034 પહેલાં લાગુ થઈ શકતું નહોતું, કારણ કે 2027ની વસ્તી ગણતરી પછી સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થવા સાથે સંકળાયેલું છે. માટે સંસદના વિશેષ સત્રમાં સુધારો રજૂ કરવામાં આવશે અને સ્વાભાવિક રીતે જ આ જ્યારે રજૂ થશે ત્યારે ચોક્કસથી એનો ફાયદો પણ મળશે, મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ વધશે. પણ આ તમામની વચ્ચે ગુજરાતનું ઉદાહરણ જાણવું ને સમજવું જરૂરી છે. આપણે તો 50% મહિલાઓને અનામત આપી છે, મહિલા સશક્તિકરણનું મોડેલ ઓફ સ્ટેટ છે, પણ રાજનીતિની વાત છે ત્યાં સુધી આ અનામત માત્ર ચૂંટણી પૂરતી છે, પેપર પૂરતી છે, ચૂંટણી લડવા પૂરતી છે. અગાઉ પણ હું 3 દિવસ પહેલાં કાર્યક્રમ કર્યો હતો કલોલનો. આજે ફરીથી ગીર સોમનાથ જિલ્લાના દ્રશ્યો બતાવું છું તમને. ગીર સોમનાથના વેરાવળમાં ભાજપ ઉમેદવાર પરિચય કાર્યક્રમ યોજાયો. શાસક પક્ષનો આ કાર્યક્રમ યોજાયો, જેમાં મહિલા ઉમેદવારો ગેરહાજર રહ્યા. મારી ટીમને કહીશ કે દ્રશ્યો પ્લે કરીશું, એ કાર્યક્રમના દ્રશ્યો પ્લે કરીશું. આપ આ કાર્યક્રમ જોઈ શકો છો. એક પણ મહિલા દેખાતી હોય તો મને કહો. અને નામ શું? ઉમેદવાર પરિચય કાર્યક્રમ. એક પણ મહિલા, એક સિંગલ મહિલા દેખાતી હોય તો મને કહો. એક સિંગલ મહિલા. હાલત તો એવી હતી કે ત્યાં આગળ ભગવાનભાઈ બારડે કહ્યું કે ભાઈ બહેનોને ઘરમાં ના રાખશો, બહાર કાઢો, ગામડા બતાવો, એ આપણું ભવિષ્ય છે. મારી વિનંતી છે કે ચૂંટણીના સમયમાં ઉમેદવાર છે ને એક ગામ બતાવજો ભાઈ. બહેનોને લઈને જાજો, કારણ કે 2029માં 33% આવે છે એટલે ધારાસભ્યને સંસદ બનાવી હોય તો અત્યારથી બહાર કાઢજો. ખેર ભગવાનભાઈ બારડે કહ્યું, રાજેશભાઈ ચુડાસમાએ પણ કહેલું, આ મંચ ઉપરથી રાજેશભાઈ ચુડાસમાએ પણ કહ્યું. હું આ જ કાર્યક્રમ દરમિયાન ચોક્કસથી પ્લે કરાવીશ, પણ આ પહેલી વાર નથી. કલોલની વાત કરી લઉં તો કલોલની અંદર પણ આ જ પ્રકારે કાર્યક્રમ થયો. અને કાર્યક્રમ કયો થયો? તો જ્યારે તાલુકા પંચાયત અને એ બધાની ફોર્મ ભરવા જવાનું હતું ત્યારે. તો અહીંયા મહિલાઓ નહીં, આ જોવા મંચ, અહીંયા પણ એક પણ મહિલા દેખાતી હોય તો કહો. ઉમેદવારો મહિલા, પણ મહિલા આરક્ષણના એટલા કારણે આપવી પડે તમારે 50%. 5% પણ મહિલાઓ અહીંયા દેખાતી હોય તો કહો મંચ ઉપર. હા, મહિલાઓ ખરી. ક્યાં? તો મંચની સામે. અને એક મહિલા ઉમેદવારના પતિશ્રીને કહ્યું તો એમને કેવું બહાનું કાઢ્યું એ પણ જોઈ લો. મારી ટીમને કહીશ કે આ પ્રકારે કાર્યક્રમ ન હોય, તૈયારી સાથે કાર્યક્રમ કરીશું. બંને આપણે પ્લે કરીશું. આપણી જવાબદારી છે દર્શકને બંને, કારણ કે કાર્યક્રમનો આધાર પણ એ છે. ત્યારે ખેર આ પહેલી વાર નથી. આ અગાઉ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિ આ જ જિલ્લાની અંદર ગીર સોમનાથમાં પન્નાબેન ટાંક હતા એ વખતે, પણ એમના સ્થાને કોણ બેસે? તો એમના પુત્ર પ્રકાશભાઈ ટાંક સાહેબ. આ પન્નાબેનની સ્થાને બેસે એટલું જ નહીં, તમામ કાર્યક્રમોમાં પણ ઉપસ્થિત રહે અને એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહે એવા વિડીયો પણ અમારી પાસે આવેલા. ખેર સવાલ એ છે કે જો આપણે આમંત્રણ પત્રિકાઓ પણ એમના નામ, પુત્રના નામની છપાય, પેલા બેનની જગ્યાએ આમંત્રણ પત્રિકાઓ પણ છપાય. આ તો ક્યાંનો ન્યાય? બસ એટલે જ લાગ્યું કે આ કાર્યક્રમ કરવો જરૂરી છે. સતત આ મુદ્દે ચર્ચા જરૂરી છે. જો આપણી પાસે એ જે બોલ્યા હતા ભાઈ રાજેશ ચુડાસમા, એ હોય તો એ પણ પ્લે કરીશું.
દિવસ દરમિયાન અમે પ્રસારિત કરી છે, દિવસ દરમિયાન એ પ્રસારિત કર્યું છે, એ પણ પ્લે કરીશું. પણ વર્ષાબેન આપની પાસે આવું એ પહેલાં જેનીબેન પાસે જવું. જેનીબેન, ખરેખર છે શું આ બધું? છે શું બધું અમે ઝડપવા માગીએ છીએ? તમને ખરેખર મોકો આપીએ છીએ ખરા, કે પછી તમે લોકો પ્રયાસ જ નથી કરતા? તમે નક્કી કરી લીધું ચૂલો જ ફૂંકવાનો, પંચાયતોપતિ જ કરશે રાજનીતિક? સૌથી પહેલાં તો રોનકભાઈ, આજે આંબેડકર જયંતિના દિવસે આપણે આ મહિલાઓ વિશેનો વિશેષ કાર્યક્રમ કરી રહ્યા છે, એટલે આપનો આભાર માનું છું. જોકે દર વખતે આપનો હું આભાર વ્યક્ત કરું છું. આજે આંબેડકર સાહેબને એટલા માટે યાદ કરવા પડે કે એમણે જે શરૂઆત કરી, કે જે ભારતમાં વર્ણ વ્યવસ્થા હતી, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એમાં એમણે એવું કહ્યું કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર અને મહિલાઓ, કારણ કે બ્રાહ્મણ કુળની મહિલાઓ પણ શૂદ્રથી નીચે આવે એ રીતના એમને ટ્રીટ કરવામાં આવતી હતી. ને આ દ્રશ્યો આંબેડકર સાહેબે જોયા ને એમને મહિલા સશક્તિકરણ અને સમાનતાનો કોડ બિલ લાવવા માટેનો પ્રયત્ન કર્યો. એના પછી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, કે એમને એવું થયું કે રાષ્ટ્રની ઉન્નતિ કરવી હશે તો મહિલાઓને આગળ લાવવી પડશે, અને આનો દાખલો બારડોલી જે સત્યાગ્રહ કરવામાં આવ્યો, એ બારડોલી સત્યાગ્રહની સુકાન મહિલાઓના હાથમાં આપી અને એ જ મહિલાઓએ જ્યારે એમને સરદારનું બિરુદ આપ્યું ત્યારે એક દાખલો બેસાડ્યો. અને એના પછી આજે યાદ કરવા પડે માનનીય રાજીવ ગાંધી, તત્કાલીન વડાપ્રધાન, કે જેમણે મહિલા આરક્ષણ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે સ્થાનિક સ્વરાજની જે રચના છે એમાં અનામત આપવું જોઈએ મહિલાઓને, જેથી કરીને પોતાના ગામનો, પોતાના વિસ્તારનો અને મહિલાઓને લગતા પ્રશ્નો અને વિકાસ માટે પોતે સમાનતાથી સહભાગી બને. આ ત્રણ વ્યક્તિઓને યાદ કરવા જોઈએ, કારણ કે હું મહિલા છું અને મહિલા તરીકે આજે તમારી સામે બોલી રહી છું, જિલ્લા પંચાયતની પ્રમુખ રહી છું, તો આનો શ્રેય જો કોઈને જાતો હોય તો આ ત્રણ મહાન વિભૂતિઓને જાય છે. આજના પરિપ્રેક્ષ્યમાં હું કહેવા માંગીશ, આનંદીબેનને પણ ખરો, આનંદીબેન 50% કરી આપે, આનંદીબેનને પણ ખરો. આનંદીબેન અત્યારે વર્તમાન સમયમાં કહી શકાય, કારણ કે 33% લઈને 50% સુધી કર્યો, એ પણ શ્રેય આનંદીબેનને આપવો જ ઘટે. મહિલા પ્રથમ મુખ્યમંત્રી, અને આજની તારીખે મને કહેતા કોઈ પણ ક્ષોભ નથી થતો કે ગુજરાતના આખરી મુખ્યમંત્રી કે જે પોતાનો નિર્ણય પોતે લેતા હતા એવા આનંદીબેન પટેલ હતા, જેમણે મહિલાઓ માટે ખૂબ બધા પ્રયત્નો કર્યા હતા. એ પણ હું યાદ કરીને આપને કહીશ. પણ આજના પરિપ્રેક્ષ્યમાં આજે જે મજબૂત મહિલાઓ છે, જે લોકોના વિસ્તારના પ્રશ્નો માટે લડી રહી છે, જે પોતે કંઈક પોતાના સમાજને આગળ લાવવા માટે, ઉત્થાન કરવા માટે પ્રયત્નો કરી રહી છે, અને સ્થાનિક સ્વરાજની રચનામાં ક્યાંય ચાન્સ નથી આપવામાં આવતો, ઘણી બધી મહિલાઓના અપમાન કરીને કાઢી મૂકવામાં આવે છે, જે આપણે આટલા વખતથી જોતા આવ્યા છે. શિસ્તબદ્ધ પાર્ટી, એ શિસ્તબદ્ધ પાર્ટીના લીરા આ વખતે સ્થાનિક સ્વરાજની જ્યારે ટિકિટની વહેંચણીઓ થઈ ત્યારે આપના જ માધ્યમથી દ્રશ્યો ગુજરાતની તમામ જનતાએ જોયા કે કઈ પ્રકારે મહિલાઓ રોતી, કકળતી, વિલખતી જઈ રહી હતી કે મેં આટલું બધું કામ કર્યું ને મારી સાથે અન્યાય થયો. એટલે જે પ્રમાણેના સ્ત્રી સશક્તિના પોકળ દાવાઓ, બેટી બચાવો, બેટી પઢાઓની પોકળ વાતો અને એના વચ્ચે જે અન્યાય મહિલાઓને આજની તારીખમાં થઈ રહ્યો છે, એ ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન નહીં પણ નિષ્ફળ શાસનને કારણે થઈ રહ્યો છે. ફક્ત ખાના પૂર્તિ કરો. તમે જે વાત કરી, હું પોતે ફિલ્ડમાં જાઉં છું રોનકભાઈ, હું પોતે જોઉં છું, સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હોય, કોઈ પણ પક્ષ હોય, જ્યારે ટિકિટ માંગવા આવે છે ત્યારે એમ કહે છે કે મારે ટિકિટ લેવી છે. અચ્છા, તમારે જ્યાંથી ટિકિટ લેવી છે ત્યાં તો સ્ત્રી અનામત છે, એટલે એમ કે બેન કોઈ વાંધો નહીં, તો મારી ઘરવાળી માટે જ હું આવ્યો હતો. તો ઘરવાળી માટે તો આવ્યા છો તો ઘરવાળી લાવો, પણ નથી લાવતા. આ શા કારણથી નથી લાવ્યા? આની નિષ્ફળતા જો કોઈને નિષ્ફળતા નો જે અબજશ જાવો જોઈએ તો એ આજની વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સરકારને જાય કે સ્ત્રી સશક્તિકરણ કરવાના બદલે અત્યારે ખાના પૂર્તિઓ ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે, જેથી કરીને મજબૂત મહિલાઓ આજે ડરી રહી છે, રાજકારણમાં પ્રવેશતા ક્યાંક અચકાટ અનુભવી રહી છે. એટલે આપના માધ્યમથી સતત જાગૃતિ લાવવા માટેના પ્રયત્ન કરો છો, પણ સ્થાનિક સ્વરાજમાં આવી મહિલાઓના બદલે મારી જાણીતી, મારી લાગતી, મારી વળગતી મહિલાઓને ટિકિટમાં પ્રાધાન્ય આપીને ભારતીય જનતા પાર્ટી જ્યારે શાસનમાં હોય ત્યારે સંદેશો આ પ્રકારે ન આપી શકે, જે વખોડવા લાયક કહેવાય. ચોક્કસપણે હું માનું છું. જી રોનકભાઈ. જેનીબેન, તમારા એક શબ્દ ઉપર મને જબરજસ્ત પરહેજ છે, જોકે હું પણ કોઈ વાર આ ઉપયોગ કરું છું, ઘરવાળી. તકલીફ જ ત્યાં આપણા બાપદાદા ત્યાં ચાલતું આવે. ઘરવાળી છે નહીં, ધર્મપત્ની છે, અર્ધાંગીની છે.
માટે કહ્યું કે ના, એટલે એ હું આ જ કહું છું. વ્યક્તિ એટલે એવું હું બોલે એ કે જ મારી ના, ના, ઘરવાળી હું માટે. બેન આ એ જ કહેવા શબ્દ મારો માંગુ છું. નથી. ના, ના, સાંભળો મને ને. અરે હું તો ઘરવાળી મારા માટે અને કહું છું. બૈરા, આ અરે બે હું તો શબ્દો મારા ઉપર માટે મને કહું પણ છું. એટલો જ પરહેજ છે. હું તો મારા માટે કહું છું. હું બી આવું ઘણી વાર બોલી જઉં પણ આ જ અમારી માનસિકતા છે. ઘરવાળી ઘરમાં જ રાખવાની આ જ હકીકત છે. અને હું નહીં કહેતો આવું. વર્ષાબેન, તમારા પક્ષના કેતનભાઈ કલોલવાળા એમને શું કહ્યું પહેલાં એ સાંભળી લેજો. હું પોતે લડ્યો તો તાલુકા પંચાયત અને તાલુકા પંચાયતમાં ઉપપ્રમુખ પણ રહી ચૂક્યો છું. કોઈ લેડીઝ હતું નહીં એટલે આયા નહોતા અને મારે એક બાળક હતું તો સાથે આવ્યું હતું એટલે ઉપર નહોતા આયા. બેન જો બાળક રમાડવા માટે બેન રહ્યા, પેલા ભાઈને બાળક નહોતું રમાડવું, એને તો મંચ ઉપર જ બેસવું હતું. અને એટલે જ સાંસદ ચુડાસમાએ કીધું, એ પણ સાંભળી લો. મારી તમને વિનંતી છે કે ભગા કાકાએ કીધું એમ કે અહીંયા મહિલા ઉમેદવારો નથી. જે એના ઘરવાળા આવ્યા હોય ને એને મારી વિનંતી છે કે આ ભારતીય જનતા પાર્ટી છે, તમે લેતા આવજો. આમાં ધારાસભ્ય સંસદ સભ્ય કઈ બની જાય ને એ કોઈને ખબર નહીં. વર્ષાબેન, આ સ્થિતિ કેમ નહીં? આ સ્થિતિ કેમ? જુઓ, કમસે કમ મારા ક્ષેત્રમાં તો આ નથી. મારા ક્ષેત્રમાં મારા મેલ રિપોર્ટર છે, એ રિપોર્ટિંગ કરે એટલું ફિમેલ રિપોર્ટરે કરે. ફિમેલ ક્રાઇમનું રિપોર્ટિંગ પણ કરે છે, ફિમેલ પોલિટિકલ રિપોર્ટિંગ પણ કરે છે. હું જેન્ડર બાયસમાં માનતો નથી પણ એ કરે છે, હકીકત છે, કરી શકે. તો તમારા ક્ષેત્રમાં કેમ નહીં? આ જેનીબેન કેટલા, વર્ષાબેન કેટલા, મને સમજાવો. નમસ્તે રોનકભાઈ. જી બેન. આપ જે વાત કરી રહ્યા છો અને હમણાં આપણે દ્રશ્યો પણ જોયા, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ સ્થિતિ હોય એવું નથી હોતું. મહિલા મોરચામાં વર્ષોથી કામ કર્યું છે. 1995થી કાર્ય કરતા છું સાહેબ. અને ભારતીય જનતા પાર્ટીના સમયમાં જે રીતે મહિલાઓને અનેક નીતિ વિષયક વિષયોની અંદર ભાગીદાર બનાવવામાં આવી, સરકારમાં ભાગીદાર બનાવવામાં આવી, સશક્ત મહિલા તરીકે ઘણી બધી મહિલાઓની ફોજ તૈયાર કરવામાં પણ આવી. અને હમણાં કીધું એમ 33% રિઝર્વેશન પછી માનનીય આનંદીબેન જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વખત મહિલાઓને 50% રિઝર્વેશન મળ્યું. એના કારણે ગ્રામ્ય વિસ્તારની અંદર ઘણી બધી બહેનો જે ઘરમાં હતી એને એક વહીવટની અંદર કુશળતાની અંદર પોતાનું યોગદાન આપવાની તક જો કોઈએ ઊભી કરી હોય ને તો એ ભારતીય જનતા પાર્ટીએ કરી છે. આવું સાહસ પુરુષ પ્રધાન સમાજમાં 50% મહિલાઓને રાજનીતિમાં લાવીને અને એનો નિર્ણય કરવો એ માત્ર ભારતીય જનતા પાર્ટી જ કરી શકે સાહેબ. એની હું સાક્ષી છું સાહેબ. બીજું, આ મહિલાઓ છે એ આજે કદાચ આપણને એવું લાગે છે પણ જે ઘર સારું ચલાવી શકે ને એ વહીવટ પણ કરી શકે, એ જે વિશ્વાસ આપણામાં મૂક્યો છે ને એ જ બહુ મોટી વાત છે. આજે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ માત્ર સ્થાનિક સ્વરાજની અંદર 50% મહિલાઓને આપી દીધું એનાથી સંતોષ નથી માનતા, પરંતુ દેશની મોટી કહી શકાય એવી વિધાનસભાઓ અને લોકસભાની અંદર જ્યારે 33% મહિલાઓને સ્થાન આપવા જઈ રહ્યા છે અને ખરેખર રાજનીતિની અંદર આ રાષ્ટ્રીય નિર્ણયોની અંદર પણ 50% મહિલાઓનું જ્યારે આવવાનું થશે, 33% મહિલાઓનું આવવાનું થશે ત્યારે આ દેશ અને આ રાષ્ટ્ર એ કઈ જગ્યાએ પહોંચશે એ આપણે સમજી શકીએ છીએ. એટલે કદાચ કોઈ અંતરિયાળ વિસ્તારની અંદર આવું બન્યું હોય પણ મને ગૌરવ છે કે મારા સાંસદ પાર્ટીના આદરણીય અમારા સાંસદશ્રી, અમારા ધારાસભ્યશ્રી બંને જણાએ ટકોર પણ કરી છે. એવું નથી કે એ કાર્યક્રમમાં ચલાવી લીધું છે, ટકોર કરીને કીધું છે કે ભાઈ આપણે આવું નથી ચલાવવાનું. એટલા માટે આ મહિલાઓ આવતી થશે. અને મારે તો ત્યાં સુધી કહેવું છે સાહેબ કે ભારતીય જનતા પાર્ટીની અંદર અમારી કોઈ પણ મિટિંગ હોય, અમારા પ્રદેશ અધ્યક્ષશ્રી હોય, અમારા મુખ્યમંત્રીશ્રી હોય, અમારા માનનીય સંગઠન મંત્રીશ્રી હોય, કોઈ પણ બેઠક, અમારી જિલ્લાની બેઠકો હોય ને તો એમાં પણ ક્યાંય અમે પતિદેવ એ જગ્યા ઉપર બેઠા હોય એવું હવે બનતું જ નથી, ક્યારેય નથી બનતું. અને જે મહિલાને જે હોદ્દો આપ્યો છે એ મહિલા પોતે જે હોદ્દા ઉપર બેસતી હોય છે. એટલે ગીર સોમનાથની ઘટનાથી એવું ચોક્કસ થાય કે ભાઈ આવું હવે આ પ્રકારે બનવું ન જોઈએ.
પતિદેવોએ પોતાની માનસિકતા બદલવી પડશે. પુરુષ પ્રધાન સમાજની સ્વીકૃતિમાં આ ભાવ લાવવો પડશે કે મારી જી, વર્ષાબેન. પત્નીને જિલ્લા પંચાયત સભ્યની ટિકિટ મળી છે, તાલુકા પંચાયતની ટિકિટ જી, મળી છે, તો એ દિવસ એ પ્રમાણે જ્યારે એ સમજથી પોતે વિચારશે ત્યારે આ પ્રશ્ન નહીં બને સાહેબ. વર્ષાબેન આપનો અને સાહેબ છેલ્લી એક વાત તો જી, ચોક્કસ કહી દઉં કે દેશના વડાપ્રધાન શ્રીએ જ્યારે આવડું મોટું બિલ લાવ્યું છે ને જી. સાહેબ, ત્યારે એક ગૌરવ થાય છે આખા જગતના અમારા દેશની મહિલાઓ વતી. જી બેન. હું વડાપ્રધાન શ્રીનો સાહેબ ખૂબ આભાર માનું છું. બેન, જો તમે કીધું વડાપ્રધાનશ્રીનું છે, તમે કહો છો ને એકાદ બે જગ્યાએ તમારા ભારતીય જનતા પક્ષના નહીં, મારા દેશના વડાપ્રધાને આ કહેલું છે કે આ બંધ કરો આ પ્રકારનું. તમે એક બેનું કહો છો ને, પ્રધાનમંત્રીએ પોતે અનુભવીને કીધેલું છે કે પુરુષો મહિલાઓને સ્ટેજ ઉપર આવવા નથી દેતી, ખુરશી ઉપર બેસવા નથી દેતી. હું તમને એ પણ સંભળાવી દઉં બેન. मिलता था थोड़ा परिचय भी करता था. तो एक बार परिचय थे किसी ने, मैंने कहा आप कौन है, तो उसने कहा मैं सो एंड सो एसपी हूं. तो मैंने कहा एसपी है और पॉलिटिकल मीटिंग में कैसे आ गए, क्योंकि मैं एसपी है ना, सुपरिटेंडेंट ऑफ पुलिस, ऐसा ही मेरे दिमाग में था, क्योंकि एसपी है पुलिस वाला हो गया, कैसे मीटिंग में आ गए. तो मैंने कहा एसपी नहीं बोले मैं सरकारी नहीं. तो मैंने कहा क्या है, बोले मैं सरपंच पति हूं. अब कानून ने तो एम्पावर कर दिया, लेकिन जो ये एसपी कारोबार चला रहे हैं भाई, है ना, हकीकत है ना. हाँ, कानून ने महिलाओं को अधिकार दिया है तो उनको मौका भी देना चाहिए. કિંજલબેન મારી સાથે જોડાય. બેન, આ સ્થિતિ માટે જવાબદાર કોણ? રોનકભાઈ, પહેલાં તો તમે બહુ જ સરસ વિષય આજે ડિબેટ માટે લીધો છે, કારણ કે કોઈ પણ દેશમાં રાજનીતિ સૌથી અગત્યની વસ્તુ છે. રાજનીતિમાં સમાનતા, સહભાગિતા દરેક જેન્ડરની આવે, સ્ત્રી હોય કે પુરુષ હોય, એ બહુ અગત્યની વિષય છે. સંવિધાને તો રાઈટ આપી દીધો કે ભાઈ લોકલ બોડી ઇલેક્શનમાં 50% ફિમેલ રિપ્રેઝન્ટેશન રહેશે. પણ ઘણીવાર એવું થાય છે કે કોઈ પણ ઇલેક્શન લડે છે જ્યારે કોઈ પણ પાર્ટી, ત્યારે કેમ લડે છે? જીતવા માટે. તો પ્રશ્ન એ આવે છે કે જો મહિલા ઉમેદવાર જીતી શકે એવા અવેલેબલ છે, દરેક પાર્ટી માટેની વાત કરું છું, કારણ કે ઉમેદવાર તો બધી પાર્ટી ઉતારે છે, ભાજપ, કોંગ્રેસ કે આપ પણ હોય, તો શું જીતી શકે એવા સક્ષમ મહિલા ઉમેદવાર છે? અને એમાં પણ પાછું રાજનીતિમાં તો કેવું હોય છે કે પોલિટિકલ ગણિત હોય છે કે ભાઈ આટલી આ જાતિના અહીંયા ગાડી સીટ્સ છે, એસસીની સીટ છે, એસટીની સીટ છે, ઓબીસી છે, જનરલ કેટેગરી છે, એમાં પણ પાછું સ્ત્રી અનામતનું સમીકરણ ગોઠવવાનું હોય. એટલે આ પરિસ્થિતિમાં મહિલા લીડર શું દરેક પોલિટિકલ પાર્ટી તૈયાર કરે છે? શું એમનામાં સ્કિલ ડેવલપમેન્ટ એબિલિટી આવે એના માટેની તૈયારી થાય છે? આપણે તો ભવિષ્યમાં 33% લોકસભા કે વિધાનસભામાં પણ જોઈ રહ્યા છીએ કે ઇટ ઇઝ ઓન ધ કાર્ડ. તો આજે પરિસ્થિતિ જો એવી છે કે મહિલાને કોર્પોરેશનના ઇલેક્શનમાં ટિકિટ આપવા માટે 50% તમને જો સક્ષમ લીડર તરીકેની કેપેબિલિટીઝ હોય એવી મહિલા જો નથી મળતી, તો તમે પુરુષની કોઈ પણ જે પુરુષ કાર્યકર્તા છે એના ઘરમાં કાંઈ એની બહેન, પત્ની, માતા કે વગેરેને ટિકિટ આપો છો. કેમ? કારણ કે તમારે જીતવું છે. સાથે સાથે આ વિષય ખૂબ અગત્યનો છે કે જો ધારો કે આવી કોઈ સમસ્યા થાય કે તમને કેન્ડિડેટ ડાયરેક્ટલી ના મળે, જે સક્રિય રાજનીતિમાં હોય એવી જો મહિલા કેન્ડિડેટ ના મળે, તો તમે પરોક્ષ રીતે કોઈ પુરુષ કાર્યકર્તાના ઘરમાં ટિકિટ આપો છો, તો પછી તો એ સ્ત્રીને બહાર લાવો, પછી તો એને કાર્યક્રમોમાં લઈને આવો, પછી તો એને ડેટા સમજણ આપો કે કંઈ કેવી રીતે આગલા 5 વર્ષ નિભાવવાના. જો જીતી જાઓ તો આગલા 5 વર્ષ કેવી રીતે તમારે સેવા કરવાની છે, લોકોના કામ કરવાના છે. અને બીજું એક રોનકભાઈ, મને એવું લાગે છે કે જ્યારે મહિલાઓને ટિકિટ આપવામાં આવે છે તો એની રાજનીતિનો સમય જે છે ને એ પણ મર્યાદિત હોય છે કે રિપીટ ટિકિટ કેટલાને મળી મહિલાઓને, કે લાંબા ગાળાની રાજનીતિ માટે પોતાની જાતને તૈયાર કરી શકે એવી પ્રોબેબિલિટી, એવી જે ગણતરી કેટલી મહિલાઓ કરી શકે? પુરુષોને કદાચ 2 વાર 3 વાર ટિકિટ મળે, આગળ ચાન્સ મળે, કોઈ જગ્યાએ કોઈ બોર્ડમાં, નિગમમાં ક્યાંક સમાવેશ કરવામાં આવે. શું આ મહિલાઓને પણ મળી શકે એવું છે? લાંબી કારકિર્દી એમાં જોઈ શકે એમ છે? જેમ કોર્પોરેટ્સમાં કે બીજા સેક્ટર્સમાં મહિલાઓ આવે છે, છેલ્લા આપણે 20-25 વર્ષથી જોઈ રહ્યા છીએ કે મહિલાઓ કદમથી કદમ મિલાવીને આવી રહી છે, નોકરી કરી રહી છે, પણ રાજનીતિનો વિષય છે ત્યાં એને શું સુરક્ષા અનુભવાય છે?
જેમ કોર્પોરેટ્સમાં એવા અલગ અલગ વુમન ડેવલપમેન્ટ સેલ હોય છે, ઇન્ટરનલ કમ્પ્લેન્ટ કમિટી હોય છે કે જ્યાં મહિલા અસુરક્ષિતતા અનુભવે એ સાથે જ ત્યાં કમ્પ્લેન કરી શકે અને એને રિઝોલ્વ કરવામાં આવે છે. આવી કોઈ વ્યવસ્થા રાજનીતિમાં દરેક પોલિટિકલ પાર્ટી પાસે છે કે જેથી મહિલાઓ સુરક્ષિતતા અનુભવી શકે અને આવી શકે? બીજો એક વિષય એ પણ લાગે કે એજ્યુકેશન, હું તો શિક્ષણ વિભાગમાંથી આવું છું, શિક્ષણ ક્ષેત્રે હું નોકરી કરી રહી છું, એટલે મને ખબર છે અમારે જેમ તમે વાત કરી કે મીડિયામાં તમે ઇક્વલ પાર્ટિસિપેશન વિમન અને મેનનું જુઓ છો, એમ અમે શિક્ષણ ક્ષેત્રે પણ ટીચર્સ, પ્રોફેસર્સ વગેરેમાં મહિલાઓનું ખૂબ પ્રમાણ છે. પરંતુ જે પોલિટિક્સ છે એમાં શિક્ષિત મહિલાઓનું પ્રમાણ વધશે તો પછી એ લોકોમાં નિર્ણય લેવાની એબિલિટી, પોતાની જાતને રિપ્રેઝન્ટ કરવાની એબિલિટી, એ બધું આવશે અને તો કદાચ એને ક્યાંક સ્ટેજ ઉપર પણ જગ્યા મળશે, ડિસિઝન મેકિંગમાં પણ જગ્યા મળશે. એટલે આ કોઈ એક પ્રશ્નના કારણે આ સમસ્યા નથી, ઘણા અલગ પરિબળો આની ઉપર કામ કરી રહ્યા છે અને દરેક ઉપર કામ રાજકીય પાર્ટીઓએ પણ કરવું પડશે, સમાજે પણ કરવું પડશે. જે મહિલા એવું કહે કે મારે પોલિટિક્સમાં જવું છે તો ઘરમાંથી પણ રેઝિસ્ટન્સ આવતું હોય છે, સોસાયટી સમાજમાંથી પણ આવતું હોય છે. આ બધું બંધ થશે તો મને લાગે છે સક્ષમ નેતા આપણને મહિલાઓના સ્વરૂપમાં કોર્પોરેશનમાં, વિધાનસભામાં અને લોકસભામાં મળી જ રહેશે. આપનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહું છું, લોકસભાનું 3 દિવસનું સત્ર મળી રહ્યું છે, શુભ આશય સાથે મળી રહ્યું છે. 33% મહિલા અનામત વિધાનસભા અને લોકસભામાં આવશે તે નિશ્ચિત છે. બસ જરૂર છે આપણી માતૃશક્તિને માત્ર કહેવા પૂરતા વંદન કરવાની નહીં, પણ દિલથી વંદન પણ કરવાની, નમન પણ કરવાની અને વિશ્વાસ પણ મૂકવાની.